ઉત્તર ગુજરાત માટે એક એવી જાહેરાત થઈ છે જે ત્યાંનું ભવિષ્ય જ બદલી શકે છે. તો ચાલો જાણીએ થરાદમાં બનનારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિશેની આ મોટી જાહેરાત પાછળની સંપૂર્ણ વિગતો. આ શબ્દો છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના, અને આ ખાલી એક જાહેરાત નથી, પણ આખા વિસ્તારના વિકાસ માટે એક મોટો સંકેત છે. એમ કહી શકાય કે આ જ આખી વાતનો પાયો છે. તો ચાલો હવે આ જાહેરાતની અંદર જઈએ અને સમજીએ કે આ પ્રોજેક્ટ ખરેખર છે શું. જુઓ, આ જાહેરાત કોઈ સામાન્ય કાર્યક્રમમાં નથી થઈ. પ્રજાસત્તાક દિવસે કર્મવીરોના સન્માન કાર્યક્રમમાં ખુદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આ વાત કરી. આનાથી એ તો સાફ છે કે આ પ્રોજેક્ટને કેટલું મહત્વ આપવામાં આવી રહ્યું છે. પણ સવાલ એ છે કે આ જાહેરાતનો અસલી મતલબ શું છે? આ પ્રોજેક્ટ પાછળની દ્રષ્ટિ શું છે? કારણ કે આ ફક્ત એક એરપોર્ટ નથી, એનાથી ઘણું બધું વધારે છે. અને અહીંયા સૌથી મોટો અને સમજવા જેવો મુદ્દો એ છે કે આ કોઈ નાની મોટી હવાઈ પટ્ટીની વાત નથી. આ એક ફૂલ ફ્લેશ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની યોજના છે. આનો સીધો મતલબ શું થાય? એ જ કે અહીંથી સીધી ફ્લાઇટ્સ દુનિયાના બીજા દેશો માટે ઉપડશે. મતલબ કે આ જગ્યા વૈશ્વિક વેપારનું એક મોટું કેન્દ્ર બનશે, એક કાર્ગો અને પેસેન્જર હબ જે આખા વિસ્તારની કાયાપલટ કરી શકે છે. ખાસ કરીને આ પ્રોજેક્ટમાં કાર્ગો ટ્રાન્સપોર્ટ પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. વિચારો, અહીંના સ્થાનિક ઉદ્યોગો અને ખેડૂતો માટે તેમનો માલ સીધો દુનિયાભરમાં મોકલવો કેટલો સરળ બની જશે. આ તો અર્થતંત્રને સીધો બૂસ્ટ આપવા જેવી વાત છે. અને વાત ખાલી કનેક્ટિવિટીની નથી, સ્પીડની પણ છે. વચન એવું છે કે માલસામાન અને મુસાફરોની અવરજવર માત્ર 30 મિનિટમાં પૂરી થઈ જાય. આજકાલના ફાસ્ટ પેસ્ડ બિઝનેસમાં આટલી ઝડપ તો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, ખરું ને? પણ જુઓ, આ એરપોર્ટ ફક્ત સામાન અને લોકોને લાવવા લઈ જવા માટે નથી. એનો એક મોટો હેતુ છે સારામાં સારા લોકોને અને રોકાણને અહીં ખેંચી લાવવાનો. જ્યારે કોઈ જગ્યાએ વર્લ્ડ ક્લાસ કનેક્ટિવિટી હોય તો પછી મોટી મોટી યુનિવર્સિટીઓ, સારા શિક્ષકો અને મોટા ઉદ્યોગપતિઓ પણ એવા વિસ્તારમાં આવવાનું પસંદ કરે છે. કારણ કે તેમને દુનિયા સાથે સીધું જોડાણ મળે છે. તો ચાલો હવે એ જોઈએ કે આ એક પ્રોજેક્ટની આખા વિસ્તાર પર કેવી અને કેટલી મોટી અસરો પડી શકે છે. આ પ્રોજેક્ટનો ફાયદો ખાલી થરાદને જ મળશે એવું નથી. અમદાવાદ, જોધપુર અને કચ્છ જેવા મોટા શહેરો તો ઠીક, પણ આખા ઉત્તર ગુજરાતને આનો સીધો લાભ મળવાનો છે. એટલે જ આને એક સાચી પ્રાદેશિક વિકાસ યોજના કહી શકાય. અને આનાથી શું બદલાશે? તો જુઓ, સૌથી પહેલાં તો રોજગારીની નવી તકો ઊભી થશે. વેપાર ઉદ્યોગને એક નવી દિશા મળશે. અને જ્યારે આવો મોટો પ્રોજેક્ટ આવે ત્યારે તેની સાથે રસ્તા, લાઇટ, પાણી જેવી આધુનિક સુવિધાઓનો પણ વિકાસ થાય છે. આ બધું મળીને ઉત્તર ગુજરાતના લોકોના જીવનમાં એક મોટો સુધારો લાવી શકે છે. તો આ બધી બાબતોને જોડીને જોઈએ તો ઉત્તર ગુજરાત માટે એક નવા ભવિષ્યની તસવીર દેખાઈ રહી છે. આ પ્રોજેક્ટનો જે અંતિમ ધ્યેય છે એ થરાદને માત્ર એક શહેર તરીકે નહીં, પણ આખા ઉત્તર ગુજરાત માટે દુનિયામાં આવવા જવાનો મુખ્ય ગેટવે બનાવવાનો છે. એક એવું કેન્દ્ર જે આખા પ્રદેશને ગ્લોબલ મેપ પર મૂકી દે. એટલે જ કહી શકાય કે આ પ્રોજેક્ટ થરાદ અને આસપાસના વિસ્તારો માટે સાચે જ વિકાસની એક નવી ઉડાન છે. એક એવો પ્રોજેક્ટ જે પ્રગતિના નવા યુગની શરૂઆત કરી શકે છે. તો છેલ્લે સવાલ એ જ છે, શું થરાદ સાચે જ ઉત્તર ગુજરાતનું આંતરરાષ્ટ્રીય ગેટવે બની શકશે? આ પ્રોજેક્ટ જમીન પર ઉતરશે ત્યારે તેની અસલી અસરો શું હશે એ તો આવનારો સમય જ કહેશે.